હેલો દોસ્તો, નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે મિત્રો. કે તમારો ભાઈ હિતેશ પટેલ આજે ખેતરમાં આવ્યો તો ચા લઈને. તો મિત્રો આજના બ્લોગમાં બધાનું બતાવીશ કે ભાઈ વાલોરનું વાવેતર કર્યું છે આપણે ખેતરમાં ઓલરેડી. કે વાલોરમાં જે અત્યારે છો હજી તો વાવેતર થઈ ગયું છે, થોડા એના વેલા બહાર નીકળી ગયા છે. એનો જે માંડવો બનાવવાનો છે હજી શરૂઆત કરી છે અમે. કે જે વાલોરનો માંડવો બનાવવાનો છે એના માટે આજે 2-3 મજૂર કર્યા હતા. એના હિસાબે ખાડા ચાલુ છે. જ્યાં આજે મારા પપ્પા અને મમ્મી બધા જે તાણિયા, અમારી ભાષામાં તાણિયા કહેવાય, કે જે સપોર્ટિંગ માટે બંને બાજુ લગાવવામાં આવે છે અને એના પછી માંડવો ઊભો કરવામાં આવે છે મિત્રો. તો આપણો વાલોર બતાવીએ પહેલાં. કે જે આ વાલોર તમે જોઈએ છે, દેશી વાલોર આવે, આ ફણસી વાલોર છે મિત્રો. આ જુઓ નજીકથી. તો આ ફણસી વાલોરનું વાવેતર છે. આખું ખેતર 3 મણની ભૂઈ છે દરેક જગ્યા ઉપર. આ તમે જોઈ શકો છો જોરદાર. આ તમને ઝૂમ કરીને બતાવું. આ જુઓ. તો મિત્રો આવી રીતના આપણો વાલોર વાવેતર કર્યું છે અને ઓલરેડી એના તાણિયા બનાવવામાં આવે છે, કે જે ખાડો કરીને અંદર તાણિયા એના પૂરવામાં આવે છે. કે જે તમને બતાવું ઓલરેડી. આ જો તાર દેખાય છે ને, એને નીચે પથ્થરથી મજબૂત બનાવવામાં આવે છે, કે જે ખાડામાં પૂરવામાં આવે છે અને એ સપોર્ટિંગ માટે હોય છે. સપોર્ટિંગ માટે બનાવવામાં આવે છે, જે સપોર્ટિંગ માટે હોય છે ઓલરેડી. તો એ તમને બતાવું તાણિયા. અત્યારે ચા પીવું છે ઓલરેડી બધો. આ રીતે તાણિયા બાંધવામાં આવે છે, તમે જોઈ શકો છો. જે 1 ફૂટ ઊંડો ખાડો કરીને અંદર તાણિયા બાંધવામાં આવે છે મિત્રો. કે જે સપોર્ટિંગ માટે હોય છે. જે માંડવો જે બાંધવામાં આવશે ઓલરેડી તે સપોર્ટિંગ માટે હોય છે. તો મિત્રો આવો બ્લોગ જોવા માટે તમે જરૂરથી પહેલાં તો સબસ્ક્રાઈબ, લાઈક, કોમેન્ટ, શેર કરતા જજો, જ્યાંથી અમને મજા આવે વિડીયો નવા બનાવવાની. તો મિત્રો આ તમે જોઈ શકો છો ઓલરેડી દરેક જગ્યા ઉપર ફૂલ મસ્ત વાલોર નીકળી છે. જે ફણસી આ અમેરિકન છે, ફણસી અમેરિકન. કે જે અમેરિકન તમે જોઈ શકો છો. એના પાના અલગ હશે. દેશી આ જો એનો વેલો આખો જો. કે દેશી વાલો હોય છે આખી અલગ હોય છે. જે ફણસી અમેરિકનની જે સિંગ આવે છે ને મિત્રો, એ બહુ લોબી આવે છે આની અને વીણવામાં પણ મજા આવે છે. એ પણ બ્લોગ લાવશું આપણે જ્યારે ચાલુ થશે વીણવાની ઉપર આપણે બ્લોગ બનાવશું. અત્યારે સપોર્ટિંગ છે. જો આ તમે જોઈ શકો છો કે જે આ બધું કરવામાં આવે છે, મજૂરી કરીને આ બધું ઉત્પાદન મેળવવાની કોશિશ કરી રહ્યા છે મિત્રો. કે જ્યાંથી આપણે આ સપોર્ટિંગ કરી શકીએ મિત્રો. તો નવા વિડીયો સાથે આપણે ફરીથી મળશું મિત્રો. તો જ્યાં આવા બ્લોગ આપણે આવા બ્લોગ લાવશું મિત્રો, જ્યાંથી અમને સપોર્ટ કરતા રહેજો. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જ્યાંથી આપણે નવા બ્લોગ લાવવાની કોશિશ કરીશું. હજી માંડવો ઊભો થશે એનો પણ બ્લોગ આપણે બતાવશું તમને. કાલે એ આપણે ઊભો કરવાનો છે એ બતાવશું. તો મિત્રો આપણે આટલા અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ અને લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જઈશું. જય શ્રી રામ.